ચેપ્ટર 5 લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib હોય તેનો માનાંક √a² b² અને z બરાબર a પ્લસ ib હોય તો આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા ધ્યાન આપજો શું લખાયું હતું, જેને આપણે z બાર વડે દર્શાવીશું અને કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલાઈ જશે જે થઈ જાય છે a માઇનસ ib। અને એનું એક ઉદાહરણ પણ આપ્યું હતું, જેમ કે z 2 માઇનસ 3i છે તો z બાર 2 પ્લસ 3i થાય। બરાબર, બંને એકબીજાની અનુબદ્ધ કહેવાય। બરાબર, જેમ કે આ z બાર છે જે આ સંખ્યા છે એની ફરી અનુબદ્ધ લઉં એટલે અનુબદ્ધની પણ અનુબદ્ધ, તો આપણે આની અનુબદ્ધ શું થાય તો અહીંયા પ્લસનું ચિહ્ન માઇનસ થઈ જાય એટલે અનુબદ્ધની અનુબદ્ધ z પોતે આવી ગઈ એટલે કોઈ પણ સંકર સંખ્યાના અનુબદ્ધનો અનુબદ્ધ સંકર સંખ્યા પોતે જ થવાના છે। ક્લિયર? ચાલો તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ। એમાં સૌ પહેલાં ઉદાહરણ 6ની પહેલી અને બીજી રકમ આપણે જોઈએ છે। નીચેની જે સંકર સંખ્યા છે એને a પ્લસ ib સ્વરૂપમાં રૂપાંતરણ કરો। બરાબર, જેમ કે આ સંકર સંખ્યા છે, હવે આપણે આનું a પ્લસ ib સ્વરૂપ લાવવાનું છે। એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે બે સંકર સંખ્યાનો ગુણોત્તર હોય અને એનું a પ્લસ ib સ્વરૂપ લાવવાનું હોય ને તો છેદમાં જે સંકર સંખ્યા છે કઈ છે 1 માઇનસ √2i, એ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે અંશ છેદને ગુણીશું। આપણે કોની વાત કરી મેં? છેદની। છેદમાં કઈ સંકર સંખ્યા છે 1 માઇનસ √2i, તો 1 માઇનસ √2i ની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય? બીજી વાર ભૂલ થઈ ગઈ, 1 પ્લસ √2i। બરાબર, 1 માઇનસ √2i એની અનુબદ્ધ થઈ જાય 1 પ્લસ √2i। ક્લિયર? એના વડે અંશ છેદને આપણે ગુણીશું। ચાલો હવે છેદમાં જુઓ, આ x માઇનસ વાય કહો તો આ x પ્લસ વાય એટલે x² માઇનસ y² થાય આ પ્રમાણે, અને અંશમાં ગુણાકાર થશે। આ એકનો ગુણાકાર અહીં હું પહેલાં 5 સાથે કરું, એકનો ગુણાકાર 5 સાથે એટલે 5 આવશે, પછી એકનો ગુણાકાર √2i સાથે એટલે √2i આવી ગયો, ત્યારબાદ આ √2i અહીંયા ગુણાશે 5 સાથે એટલે પ્લસ 5 √2i પ્લસ 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 √2 થઈ ગયા 2 i ઇન્ટુ i² થાય। ક્લિયર? ચલો અંશમાં 5, આ એક √2 છે, આ 5 √2 છે એટલે 5 વત્તા 1 6 ટાઈમ √2i થયા। આ બંને પદનો સરવાળો થાય છે 6 √2i। હવે અહીંયા 2 છે, i² ની કિંમત આપણે -1 કહેવાય, i² બરાબર -1, તો i² ની કિંમત -1 લખીશ એટલે અહીંયા શું થઈ જાય -2 થઈ જાય। બરાબર, છેદમાં 1 નો વર્ગ 1 માઇનસ √2 નો વર્ગ 2 i નો વર્ગ i², 5 માંથી 2 ગયા તો 3 પ્લસ 6 √2i તો છે જ બરાબર નીચે બરાબર। i² એટલે -1, એ માઇનસ ચિહ્ન અહીં આપું એટલે 1 પ્લસ 2 થઈ જાય। ખ્યાલ આવી ગયો? તો 3 પ્લસ 6 √2i છેદમાં 1 પ્લસ 2 કેટલા થઈ જાય? 3 થઈ જાય। અને હવે હું છેદે લગાવી દઉં તો 3 નીચે 3 એટલે 1 થઈ ગયો, અને 6 નીચે 3 એટલે 3 દુ 6 2 √2i, z બરાબર 1 પ્લસ 2 √2i આ આન્સર થઈ ગયો, જે સંકર સંખ્યાનું આપણે a પ્લસ ib સ્વરૂપ લાવવાનું હતું। બરાબર, ચાલો ઉદાહરણ 6ની બીજી રકમ i ની માઇનસ 35 બરાબર, ચલો i⁻⁻ -35 છે બરાબર, 35 છે, તો માઇનસ ઘાત છે તેને હું છેદમાં કરી દઉં બરાબર એટલે પ્લસ થઈ જાય। ક્લિયર? હવે 4નો ગુણક આપણે જે ફેરવવાની વાત કરી બરાબર, જે પણ મોટી ઘાત હોય એને એ પ્રમાણે આપણે ફેરવી શકીએ। અધરવાઇઝ આ 34 અને i ની 1 ઘાત એમ પણ લખી શકાય ને। 34 શા માટે કર્યું? કારણ કે i² એની 17 ઘાત લખી શકાય,
ઇન્ટુમાં આઈ 1 આઈ સ્ક્વેર એટલે -1 બરાબર છે। આ 17 ઘાત આ છેદમાં આઈ હોય ને તેને હટાવવા અંશ છેદને આઈ વડે ગુણવાના હંમેશા, આપણે પહેલાં પણ કીધેલું। હવે ઉપર 1 ઇન્ટુ આઈ થઈ ગયું છેદમાં -1ની 17 પાવર છે એટલે -1ની અયુગ્મ ઘાત તો -1 જ રહેવાનો અને આ આઈ અને આઈનો ગુણાકાર આઈ સ્ક્વેર થઈ જાય। આ આઈ આ -1 આઈ સ્ક્વેરની આઈની 2 ઘાત એટલે આઈ સ્ક્વેર બરાબર -1 થાય ને, તો ઉપર આઈ નીચે +1 એટલે ફાઇનલી આન્સર આવ્યો z ઇઝ ટુ આઈ। અને a પ્લસ આઈ બી સ્વરૂપ લખવું હોય તો 0 + 1 ઇન્ટુ વાય આ ફાઇનલ આન્સર થઈ જાય। ક્લિયર? આ જ પ્રમાણે 5.1ની 14મી રકમ જોઈએ। નીચે જે સંખ્યા આપી છે આપણે એને a પ્લસ આઈ બી સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે। અહીંયા 2 બ્રેકેટ ગુણાકારના સંબંધમાં છે અને છેદમાં 2 બ્રેકેટ તફાવતમાં છે, બરાબર। ચાલો, તો ઉપર 2 બ્રેકેટનો ગુણાકાર થાય છે, બરાબર। બંને એક્ઝેક્ટ સરખા છે, x પ્લસ વાય અને x માઇનસ વાય આ પ્રકારે, એટલે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થઈ જાય છેદમાં √3 પ્લસ √2y બ્રેકેટની આગળ માઇનસ ચિહ્ન છે એટલે -√3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે i રૂટ અથવા √2y જે લખો હોય તે ચાલે, બરાબર। ઉપર 3 નો વર્ગ 9 આ માઇનસ √5 નો વર્ગ 5 અને i સ્ક્વેર થઈ જશે પ્લસ √3 માઇનસ √3 ગયા √2 પ્લસ √2 2 ટાઈમ √2i। ક્લિયર? હવે જો આ 9 આઈ સ્ક્વેર એટલે -1 એટલે માઇનસ અહીંયા એપ્લાય કરું એટલે +5 થઈ જાય છેદમાં 2√2i। હવે આ 9 ને 5 14 કરી દઈએ, નીચે 2√2i 2 અને 7નો છેદ ઉડશે 2 × 14। હવે છેદમાં આઈ છે તો અંશ છેદને આપણે આઈ વડે ગુણીશું, બરાબર। ઉપર થયા 7i નીચે થયા √2 i ઇન્ટુ આઈ સ્ક્વેર, બરાબર। ઉપર 7i √2 આઈ સ્ક્વેર એટલે -1 એ માઇનસ ચિહ્ન મેં અહીંયા આપી દીધું એટલે 7/√2i, બરાબર। એ આન્સર થઈ ગયો। ખાલી a પ્લસ આઈ બી સ્વરૂપ લખવું હોય તો 0 + i -7/√2। ક્લિયર? આન્સર થઈ ગયો। હવે આપણે 5.1માં 11 થી 13 પ્રશ્ન, દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક શોધવાનો છે, બરાબર। આ ત્રણેય સંખ્યાના ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક જો તો થિયરીનો પોઈન્ટ ફરી એકવાર યાદ કરાવી દઉં કે કોઈ પણ સંકર સંખ્યા z બરાબર a પ્લસ આઈ બી હોય તેના ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક જે 1/z કહો અથવા z ઇન્વર્સ કહો એની કિંમત શું થાય છે તો a/a²b², b/a²b², અહીંયા જે પણ ચિહ્ન હોય બદલી નાખવાનું। એ માઇનસ ચિહ્ન તમે અહીંયા આપો અથવા અહીંયા આપો, જ્યાં પણ આપો ત્યાં ચાલે, બરાબર। ટૂંકમાં તમારી પાસે z a પ્લસ આઈ બી હોય તો ઝેડનો વ્યસ્ત a/a²b², બરાબર, પ્લસ આઈ જે પણ અહીંયા બી છે એનો ચિહ્ન બદલી નાખવાનું। આ જ વસ્તુ તમે આમ પણ લખી શકો a/a²b², અહીંયા કઈ ચિહ્ન પ્લસ તો માઇનસ મૂકવાનું અને માઇનસ હોય તો પ્લસ મૂકવાનું, બરાબર। IB/a²b², બેનો મિનિંગ એક જ છે। ખ્યાલ આવી ગયો? તો અત્યારે જે આપણે 11મો પ્રશ્ન છે એ રકમને આપણે z નામ આપી દઈએ, ધારો કે z બરાબર
4 - 3i છે, તો આનો વ્યસ્ત 1/z અથવા z ઇન્વર્સ જે કેવું હોય તે શું થાય 4/a² પ્લસ b² -3 છે, પણ વર્ગથી તો પ્લસ જ થવાનો ને, વચ્ચે કોઈ ચિહ્ન છે જે હોય એ બદલી નાખવાનું, પ્લસ 3i લખી દઈએ, છેદ તો બંનેનો સરખો જ આવશે 4² પ્લસ -3², જો 4નો વર્ગ 16 -3નો વર્ગ 9, તો 16 + 9 25 થઈ જાય, પ્લસ આ 3i, આનું સાદુરૂપ પણ એ જવાનું, એટલે આનો આન્સર થઈ ગયો 4/25 પ્લસ 3/25i. ક્લિયર? 4/25 પ્લસ 3/25i આ સંકર સંખ્યાનો વ્યસ્ત થઈ ગયો ગુણાકાર માટેનો. હવે આપણે 12મો પ્રશ્ન જોઈએ. ધારો કે z બરાબર √5 પ્લસ 3i, તો આનો વ્યસ્ત a/a² b², નિશાની પ્લસ છે તો માઇનસ 3i/a² b². હવે √5નો વર્ગ 5, 3નો વર્ગ 9, 9 + 5 14 માઇનસ 3i, અહીંયા પણ 5 + 9 14 થઈ જવાના. આ સિમ્પલ એનો આન્સર થઈ ગયો. ક્લિયર? હવે 13મો જોઈએ. ધારો કે z બરાબર -i છે. હવે આને આપણે a + ib સ્વરૂપમાં લખીને બતાવું તો a એટલે 0 પ્લસ a તરીકે b તરીકે -1 અને ઇન્ટુ i, આ z છે આપણો. તો આ ઝેડનો વ્યસ્ત મારે કેવો હોય તો શું કહીએ a/a² b², પછી આપણે ચિહ્ન બદલી નાખીએ, પ્લસ માઇનસ માઇનસ છે તેની જગ્યાએ પ્લસ થઈ જશે b/a² b². હવે 0નો ભાગ્યા ગમે તે હોય કે ગુણાકારમાં ગમે તે હોય, આ પદ તો 0નું 0 છે, પ્લસ 1 × i તો i જ લખાશે, 0નો વર્ગ 0 -1નો વર્ગ +1 એટલે i/1, એટલે ઝેડનો વ્યસ્ત થઈ ગયો i. બરાબર? હવે આ સૂત્ર પ્રમાણે અત્યારે 3 દાખલા ગણ્યા, 2 ગણ્યા હતા, ત્રીજો એટલે એ પ્રમાણે બતાવ્યો. પણ ધારો કે આ રીતે કોઈ પણ એક જ ભાગ હોય, વાસ્તવિક અથવા કાલ્પનિક ભાગ, તો ડાયરેક્ટ લખી શકાય ઝેડનો વ્યસ્ત 1/z, તો આઈનો વ્યસ્ત 1/i થઈ જાય. આગળ માઇનસ ચિહ્ન તો એમનામ જ રહે ને. જ્યારે છેદમાં i આવે તો આપણે સમજ્યા છે એ પ્રમાણે અંશ છેદને i વડે ગુણીશું. ચલો માઇનસ i જોડે 1નો ગુણાકાર i થાય, છેદમાં i² થઈ ગયો. બરાબર? અંશમાં i છે, આ i² એટલે -1 થાય, તો માઇનસ માઇનસ પ્લસ i 1/z અથવા z ઇન્વર્સ જે કહો એ શું આવ્યો i. અને આપણે થિયરી વખતે પણ તમને બતાવ્યું હતું, જો આઈનો વ્યસ્ત -i છે એટલે -iનો વ્યસ્ત પણ i જ કહેવાય, બંને એકબીજાના વ્યસ્ત કહેવાય. સમજો, બરાબર? આઈનો વ્યસ્ત શું છે -i, એ જ પ્રમાણે -iનો વ્યસ્ત i કહેવાય. બરાબર? એનું ગણિત પણ આ પ્રમાણે આપણે ત્યારે સમજાવ્યું હતું તમને. બરાબર? તો ઉદાહરણ 5 2 - 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક શોધો એ તમારે 100 પ્રયત્ન કરવાનો છે. 5.1 સુધી ઉદાહરણ સાથે બધી વસ્તુ આપણે પૂરી કરી. બરાબર? હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ મારે લખવું હોય તો શું છે ax² + bx + c = 0. હવે આના ઉકેલ શોધવા માટે જે આપણે વિવેચક d શોધીએ છીએ
ડી એટલે B² - 4AC, જ્યાં બી એટલે એક ઘાતમાં જે ચલ છે એનો સહગુણક, એ એટલે બે ઘાતનો સહગુણક અને સી એટલે અચળ પદ. બરાબર. જો આ ડી આપણને 0 અથવા ધન મળે, બરાબર, તો આ દ્વિઘાત સમીકરણને બે વાસ્તવિક બીજ મળે છે. એમાં પણ તમે અભ્યાસ કર્યો છે કે જો ડી ધન હોય તો બંને બીજ કેવા હોય? ભિન્ન હોય. બે ભિન્ન બીજ મળે છે. અને ડીની કિંમત જો 0 થઈ જાય તો બે સમાન બીજ મળે છે. આટલું તમે અભ્યાસ કરીને આવ્યા છો. અને સાથે અભ્યાસ આવો પણ કર્યો છે, જો ડીની કિંમત <0 હોય તો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર. પણ હવે આપણે અહીંયા સંકર સંખ્યાનો અભ્યાસ કર્યો, તેના આધારે આગળ વધીશું કે જ્યારે ડી <0 હશે તો આપણને બે સંકર બીજ મળે. શું મળશે? સંકર બીજ. હવે કઈ રીતે એ આપણે દાખલો ગણતા ગણતા જ સમજીશું. બરાબર. 5.1 પૂરું કર્યું અને હવે આપણે 5.3 જોઈએ છે પહેલાં. બરાબર. 5.2નો મુદ્દો આના પછી લઈશું. એટલે આપણી પાસે આ સમીકરણ છે 10. એ 10 સમીકરણના ઉકેલો શોધવાના છે. પેલું છે x² + 3. સૌ પહેલાં આપણે 2 નંબર ગણીશું, પછી 1 ગણીશું. બરાબર. જો 5.3નો બીજો પ્રશ્ન મેં પહેલાં લખ્યો છે. x² નો સહગુણક a 2, x નો સહગુણક b 1 છે અને અચળ પદ c પણ 1 છે. સૌ પહેલાં આપણે ડી વિવેચક શોધીશું. ડી કેટલો થાય છે? B² - 4AC. બરાબર. તો બી એટલે 1, 4, a બરાબર 2 અને સીની કિંમત 1 છે. 1 - 8 - 7. ડી કેવો મળ્યો? <0. બરાબર. હવે આપણે ઉકેલ શોધો છે. એટલે આપણે એક્સની કિંમત શોધી છે. તો એક્સની કિંમત શોધવાનું સૂત્ર શું છે? -b ± √d/2a. બરાબર ને? આ સૂત્ર પણ તમે શીખીને જ આવ્યા છો. માઇનસ બીની કિંમત 1 ± વર્ગુણમાં ડી. ડીની કિંમત કેટલી છે? -7 છેદમાં કેટલા છે? 2a. અચ્છા, અહીંયા જ્યારે ડી ઋણ મળે ને આપણે તો ત્યારે જ -7 છે એટલે 7 અને માઇનસ ચિહ્ન એટલે -1 કહેવાય. તેની જગ્યાએ i² લખી દેવાય. એટલે -7ને આપણે 7i² લખી દઈશું. બરાબર. અત્યારે તો આગળ વધી ગયા છે એટલે એ પ્રમાણે ચલાવું છું. એટલે -1 ± 7ની 7 રાખ્યા અને -1 કહેવાય ગુણકમાં, એની જગ્યાએ મેં i² લખ્યા. છેદમાં શું લખાશે? 2a. અચ્છા, એની કિંમત આપણી પાસે કેટલી છે? 2 છે. એની કિંમત અહીંયા મેં 2 લખી દીધી. ચલો, એટલે x કેટલા થઈ ગયા? તો -1 ± √7 અને i² નું વર્ગમૂળ i છેદમાં 2 અને 1નો ગુણાકાર, 2 × 2. આ 2 છે ને, 2 દુ 4. તો આપણો આ જવાબ થઈ ગયો. ઉકેલ x કેટલો આવ્યો? -1 ± √7i/4. બરાબર. 3 નંબરનો પ્રશ્ન જોઈએ. x² + 3x + 9 = 0. દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ તો x² નો સહગુણક a જેની કિંમત છે 1, x નો સહગુણક b જેની કિંમત છે 3 અને અચળ પદ c જે છે 9. સૌ પહેલાં ડી વિવેચક શોધીશું આપણે. B² - 4AC. બીની કિંમત છે 3 -4. એની કિંમત 1 છે. સીની કિંમત 9 છે.
3 નો વર્ગ 9, 4 નવા 36, 9માંથી 36 જાય એટલે -27, બરાબર. તો -27ને શું કરી નાખવાનું, 27 આઈ સ્ક્વેર જ કરી નાખવાના, બરાબર. એટલે ડાયરેક્ટ આપણે એક્સની કિંમત મૂકતા ફાવશે અહીંયા. ખ્યાલ આવી ગયો? ચલો એક્સ શોધીએ. તો એક્સનું સૂત્ર -b ± √d/2a માઇનસ બીની કિંમત કેટલી છે 3 ± ડી કેટલા છે 27 આઈ સ્ક્વેર છેદમાં 2 × a, એની કિંમત 1 છે, બરાબર. આ -3 ± 27 આઈ સ્ક્વેરનું વર્ગમૂળ i છેદમાં 2. આ આપણો જવાબ થઈ ગયો, બરાબર. ચલો હવે પહેલો પ્રશ્ન જોઈએ. x² + 3 = 0. હવે અહીંયા પહેલા પ્રશ્નમાં મધ્યમ પદ એટલે ચલ x વાળું પદ નથી, તો આનો જવાબ આપણે ઇઝીલી મેળવી શકીએ. જો કઈ રીતે x² = -3, 3 સામે ગયા. આપણે તો x ની જ કિંમત ફાઇનલી શોધી છે, તો -3 ને 3i² આવું લખી શકાય. હવે વર્ગમૂળ લઈએ તો ± √3i થઈ ગયું. સિમ્પલ આન્સર. આ પ્રમાણે જાઓ તો પણ જવાબ તો આવવાનો છે, પણ આ સૌથી ઇઝીમાં કામ થઈ જાય. ક્લિયર? તો આપણે આ પહેલો, બીજો અને ત્રીજો ગણ્યો એ પ્રમાણે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, આ 5 પ્રશ્નો તમારે સ્વપ્રયત્ને કરવાના છે, બરાબર. 9મો અને 10મો હું અત્યારે કરાવું છું, અને એ જ પ્રમાણે ઉદાહરણ 9, ઉદાહરણ 10 અને ઉદાહરણ 11 પણ તમારે સ્વપ્રયત્ને કરવાના છે. એટલે દ્વિઘાત સમીકરણનો મુદ્દો આ નાનો જ હતો, એ ક્લિયર થઈ જશે, બરાબર છે. આ 3 ઉદાહરણ અને 4, 5, 6, 7, 8 આટા તમારે સ્વપ્રયત્ને. 9મો અને 10મો અત્યારે હું ગણાવું છું. 9મો પ્રશ્ન, x² + x + 1/√2 = 0. ચલો અહીંયા x² નો સહગુણક a જેની કિંમત 1 કહેવાશે, x નો સહગુણક b જેની કિંમત 1 કહેવાશે, અચળ પદ c જેની કિંમત 1/√2 કહેવાશે, બરાબર. હવે સૌ પહેલાં આપણે d શોધીએ. d એટલે b² - 4ac, b ની કિંમત 1 -4, a ની કિંમત 1, c ની કિંમત 1/√2, બરાબર. તો આ 1 થઈ જાય. હવે 4 છે ને, સમજો 4 2 × 2 કહેવાય, 1 2 એમને રાખ્યો, અને આ જે 2 છે ને મારે √2 × √2 કહેવાય. 4 ની વેલ્યુ કેટલી કહેવાય? 2 × √2 × √2 છેદમાં 2 છે, √2 છે. આ √2 અહીંયા કટ કરીએ, √2 માં 4 જોડે કટ થાય તો શું વધે? 2√2 વધે, બરાબર. d ની કિંમત કેટલી આવી? 1 - 2√2. હવે 1 અને 2√2 આ બેમાં મોટી કિંમત કઈ કહેવાય? 2√2 કહેવાય, કેમ કે √2 ની કિંમત છે 1.4, 1.4 × 2 2.8 કહેવાય ને. તો 1 કરતાં 2.8 કેવા છે? મોટા જ કહેવાય. ટૂંકમાં ઋણ સંખ્યા છે. અહીંથી હું માઇનસ કોમન લઈ લઉં તો આ 2√2 + એને આગળ આ 1 સામે પાછળ જઈને માઇનસ થઈ ગયા. આવું શા માટે કર્યું? સંખ્યા ધન બનાવવા, પહેલી વસ્તુ. અને આગળ જે માઇનસ ચિહ્ન આવે છે એનો મને શું મળશે? i² મળશે, બરાબર. ચલો, એટલે d ની કિંમત મારી પાસે આવી ગઈ. હવે હું x શોધું, તો x શોધવાનું સૂત્ર -b ± √d/2a, બરાબર. આ માઇનસ b ની કિંમત 1 ± √d વર્ગમૂળમાં d 2√2 - 1, બરાબર. d જગ્યાએ i² છેદમાં 2 અને a, એની કિંમત કેટલી છે? 1, બરાબર.
बस तो सिंपल आंसर थी गयो, कोई सादरूप बाकी नहीं। आ -1 प्लस और माइनस वर्गमूल में 2√2 -1 અને આ i² વર્ગમૂળ નીકળશે એ i મેં આગળ લખી નાખ્યા, છેદમાં 2 અને 1નો ગુણાકાર 2, બરાબર। આ 9મા પ્રશ્નનો ફાઇનલ આન્સર થઈ ગયો। હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ। x² પ્લસ x/√2 પ્લસ 1 = 0। અહીંયા x² નો સહગુણક a જેની કિંમત 1 થઈ, x નો સહગુણક b જેની કિંમત 1/√2, અચળ પદ c જેની કિંમત 1। હવે વિવેચક d શોધું, સૂત્ર b² - 4ac, બરાબર। b ની કિંમત 1/√2 -4, a ની કિંમત 1, c ની કિંમત 1। ચલો આ 1/2 થઈ ગયા, વર્ગ થયો એટલે √2 નો વર્ગ 2 થાય, બરાબર। ચલો 4 અને 1નો ગુણાકાર તો 4 થઈ જાય, 2 લસા ગણો એટલે 4 × 2 = 8, છેદમાં 2 -7/2। આ કોની કિંમત આવી? d ની કિંમત, બરાબર। અચ્છા માઇનસ આવ્યા છે, આપણે એને શું કરી દઈએ? 7/2 i² કરી દેવાશે ને, થઈ ગયું। હવે x શોધીએ, તો x શોધવાનું સૂત્ર -b પ્લસ ઓર માઇનસ √d/2a માઇનસ b ની કિંમત છે 1/√2 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d જેની કિંમત છે 7/2 i², છેદમાં 2 × a ની કિંમત 1 છે, બરાબર। ચલો બરાબર ચિહ્ન, આ -1/√2 પ્લસ ઓર માઇનસ √7/√2 √7 આ √2 બેને અલગ અલગ વર્ગમૂળનું ચિહ્ન આપ્યું, i² નું વર્ગમૂળ નીકળે મેં 12 i લખ્યા, છેદમાં 2, બરાબર। હવે આ બેનો લસા √2 છે એ લસા થઈને નીચે આવી જાય, અને એમ ન ખબર પડે તો આપણે એમ સમજો અંશ છેદને હું √2 વડે ગુણું છું, બરાબર। અહીંયા √2 વડે ગુણાય એટલે -1 થઈ જાય, પ્લસ ઓર માઇનસ અહીંયા √2 ગુણાય એટલે √2 કેન્સલ, તો √7 × i આવે, અને અહીંયા √2 ગુણાય તો 2√2 થઈ જાય, ક્લિયર। આ જ દાખલો તમે આ રીતે પણ ગણી શકો। સૌથી પહેલાં જે રકમમાં છેદમાં √2 છે ને એનો અહીંથી જ લસા તમે લઈ શકો છો। √2 વડે આખી રકમને ગુણી દઈએ, તો અહીંયા √2 વડે ગુણાય એટલે √2x² x પ્લસ √2 આખાના છેદમાં √2 આવે, આટલામાં લસા લીધો, ચલો એવું માન્યું √2x² પ્લસ x પ્લસ √2, આ √2 0 સાથે ગુણાય એટલે 0 થઈ જાય। એટલે આ સ્ટેપને તમારી માત્ર જાણકારી માટે હતો, તમે ડાયરેક્ટ અહીંથી અહીંયા આવી શકો છો। √2 વડે ગુણાકાર √2x², √2 વડે ગુણાકાર √2 કેન્સલ, x આવ્યો, √2 સાથે 1નો ગુણાકાર √2 અને 0 × √2 0 થઈ ગયું। આ રકમ થઈ ગઈ તમારી x² નો સહગુણક a √2, x નો સહગુણક b1 અને અચળ પદ c √2, અને આ અંકો લઈને તમે જવાબ લાવો તો પણ આ જવાબ તમને આ મળવાનો છે, બરાબર। તો આ દ્વિઘાત સમીકરણનો મુદ્દો પણ પૂરો થાય છે। એના પછી એક ઉદાહરણ છે 13મું પ્રક્રિયાના ઉદાહરણમાં અનુબદ્ધ સંકર સંખ્યા શોધો આ રકમની। આપણે આગળ સમજ્યા હતા કોઈ પણ a + ib રકમ હોય તો એની અનુબદ્ધ શું થાય? a - ib, બરાબર। સૌ પહેલાં આને મારે a + ib સ્વરૂપમાં લાવવું પડે, અને એના પછી મારે એની અનુબદ્ધ લખાશે, બરાબર ને। ઉપરના બંને અંકો પણ ગુણાકારમાં છે, નીચેના પણ બંને ગુણાકારમાં છે। એટલે જો તમને અહીંયા સમજાવી દઉં, આમ તો ઇઝીલી આવડી જશે। આ બધીનો ગુણાકાર કર્યો, આ પદ અહીંયા 2 પદનો કૌંસનો ગુણાકાર કર્યો, આ સાદરૂપ આવ્યું, બરાબર। હવે અંશમાં 6 અને 6 12 થયા, 9માંથી 4 ગયા એટલે 5i, છેદમાં 2 અને 2 4 થયા, 4i અને -i 3i થાય, બરાબર। આટલો જવાબ આવ્યો છે આનો। આ હવે જ્યારે ગુણોત્તર સ્વરૂપ આવી ગયું એટલે
એ પ્લસ આઈ બી સ્વરૂપ મારે લાવવું હોય તો છેદ જોવાનો. છેદ અહીંયા કયો છે? 4+3i. જ્યારે છેદમાં 4+3i સંકર સંખ્યા છે તેને દૂર કરવા એની અનુબદ્ધ સંકર સંખ્યાથી અંશ છેદને ગુણીશ. 4+3i એની અનુબદ્ધ સંકર સંખ્યા 4 - 3i થાય. આ 4 - 3i થી મેં અંશ અને છેદને ગુણ્યા છે તો x + y x - y એટલે x², 4 નો વર્ગ 16. બરાબર. એક સ્ટેપ તમને લખીને બતાવી દઉં. છેદમાં a² 4 નો વર્ગ, b² એટલે 3i², 4 નો વર્ગ 16 માઇનસ 3 નો વર્ગ 9, i નો વર્ગ i². આ i² ની કિંમત -1 આવે અહીંયા થાય એટલે 16 + 9 એ પ્રમાણે ડાયરેક્ટ લખ્યા છે એ લોકોએ. બરાબર. અને અહીંયા 12 ચોક 48, 4 પંચા 20i. પછી 3 સાથે ગુણાકાર, 12 તરી 36 - i અને 5 તરી માઇનસ આ બેનો ગુણાકાર થાય 5 તરી -15 i². i² ની કિંમત -1 એટલે અહીંયા એક્ઝેક્ટ ડાયરેક્ટ સેટ કરી નાખીએ એ લોકોએ એટલે પ્લસ કર્યું. આ બેનો સરવાળો 48 15 63, 48 + 15 63 અને આ બેની બાદબાકી -16 છેદમાં થયા 25. બરાબર. 63 - 16i છેદમાં 25. છેદ અલગ આપ્યો એટલે 63 છેદમાં 25 -16 છેદમાં 25i. આ શું આવી? જે આપણી આ સંખ્યા છે એનું આ સાદુરૂપ આપ્યું a + ib સ્વરૂપ. તો આ રકમની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે આની અનુબદ્ધ સંકર સંખ્યા. અને અહીંયા અનુબદ્ધ કરવું હોય તો વચ્ચેનું ચિહ્ન જે પણ છે એ મારે બદલવું પડે. તો વચ્ચે માઇનસ મેં પ્લસ કરી નાખી. ક્લિયર? જે રકમ આપણને આપે છે એની અનુબદ્ધ સંકર સંખ્યા આ પ્રમાણે મળે. ક્લિયર? તો હવે જો સ્વાધ્યાય 5 જે આપણે કોર્સ કટિંગમાં આખું પ્રકરણ સ્વાધ્યાય 5 કટ થયેલું છે તેમ છતાં પણ તમારે જો પ્રેક્ટિસ કરવી હોય તો આ પહેલો પ્રશ્ન, બરાબર, પછી આ ત્રીજો પ્રશ્ન, ત્યારબાદ અત્યારે જે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધે એ પ્રમાણે 6, 7, 8, 9 આટલા પ્રશ્નો તમે સ્વપ્રયત્ને ગણી શકો અને દરેકના જવાબ તમને મળી જ જશે. બરાબર. કોર્સ કટિંગ કરેલો છે એટલે આપણે પરીક્ષામાં તો નથી પૂછવાના, પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આટલું કરી શકો છો. અને આમાં કંઈ ડાઉટ કે ડિફિકલ્ટી આવે તો તમે મને પૂછી શકો છો. અત્યાર સુધીમાં જે ચલાવ્યું એ પ્રમાણે તમને આવડી જ જાય. બરાબર. તેમ છતાં પણ કંઈ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો. વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.